લાવે મોનઈ જોગણી વાળા ભલે વડે દુશ્મન પડવા કોઈ ખાવાનું તો ભાઈ ખાવાનું તો પોતપણી પાછી કોઠીમાં પડી છે તો કોઈ હા બરી હેડા છે ખાતા હેડા છે કઈ આખો ભાઈ પૂછ્યો કે ભાઈ નીતિ વેળા થાય 80 રૂપિયા નવો કે ધરાવે એટલે વેળા હવે પોટીવા છે હેડા છે એટલે માળવાથી લાખો કોઠી ભરીને આવે છે ગોળની પેલા કે લાખા રે કે કોઈ કે એક ટીપો એટલો ગોળ ના લેવા દે આ લુકી બાજરી ખાવ તો ઠીક પડતો કે લઈ રે તો ટીપો આઠમણનો ગુલકો ઉઠે મારી મચેડીને ભૂકો કરીને ખાતા જોઈ છે કે એની બૂન એની માસી કંધારી હોમો કે લે માસી બાજરી પીકા ડોળાળ મારા હવાવાની નહીં ખાઉં તે તારી ડોળાળ નહીં ખોઈ મારું કે જા જો ઘેર અને હેડ્યા કે બોલે તાજા એક ભાત પાડ્યો એટલે કેવા અરે ચોલે ઉતરે જોગિયાને રંપાની ગણી છે હું તે યોનો વાત વલ્લભ બધું ત્રણ બચાવ છે કે ભાઈ એ રમત થઈ છો કે જેના ફાટા આવ્યો એના માથે એ વાત બરાબર પણ જવું ખરા પણ તમે પહેલા તો આ બધો ભાતને તો ઉતારો ખાઉં બેઠો થઉં અને બધું ગોળી લેવા હતા તળી ગયા ટપોટપ લાઈને આલ્યો કોઈ એકદમ અંધાર પછાડો ઉઠતા કે મારી મચડીને ભૂકો કરતે કે બે ફાકડા મારતા કે આમ તાજા તો તળાવ ભરી દઉં ત્યાં થઈ ગયા ખોગા કોણી તું આવી જા પેટ કોણ પૂરા તરફડવા ભગવાન કે જુવાન કે મને કે મને સંભાળ છે ને અમે પણ કે રો ઉભારો હે પાણી ખાઈ પાણી પી અને ખૂંખારો કરી અને કે નોખો દર્જોના બેટન છે ક્રોધમાં કે હારી હાથો બીજા કાઢી નાખું એટલે નહીં કરીને મારવા જો ગોળી તો હતો પવનના પુત્ર હતા ચડતીને હાથમાં ચાલે કે કુડીઓ આવે તો કુડ લે કે તો ફેર નો નોખવા જા કે જવા દેવું બે બાઠાવા જઈને પડી એટલે કહેવા માંડ્યા કે જો હું લઈને આવું છું ને અડ્યું તો એના માથા કોણ હશે ચડી દેજો ને કે આવું છું હાલ નહીં રાગે જઈ અને ગોળી લઈને વળતા થઈને કહેવા માંડ્યા કે આવું છું આવું ને કોઈ ચોકમાં ચડી જશે કોઈ કોમ ચડી જશે આ એને થળમાં ઊભા રહીને કે વધવા માંડ્યા ગજાના ઢોળા કીધું આટલા વાગે એમ કરતા બધાને લોફડીએ હું વાદરો કરે ને એમ તાજી રહેતા અને મૂળો હમા તાજા કે ભલે ભગવાન ક્યાં મોલ્લું મારાથી ઉછેડા કે ને તાણે ભક્તની આધીન કુદરા જપ થાય ને જો ભગતદશી થાય તો એને શાંત થાય કુંડળી ત્યાં અને કુંડળીના ચાર રોડો કરી અને લટ ઘુમટો એક પોયડી કરી દીધી અને પોયડીના મારું ભેટું કે તે બોર ખવડ દઈને બધો જ્યારે પેલા રોગા વેણી ખાવા પ્રેમરાજાની નજર આમ થઈ કે તારી માવારા કરું તારી નહીં કે ડુંગળી જેવડું જનાવર અને આખી પોયડી તથુડી નહીં અને હું ભેમ પેદાવડી
હવા હો હાથનો પેદાર ને હવા હો કરવાનો જય ભગવાન કરીને બને બોલો તો ઉછેરી હા કોળે એક ભેમળે વડને પેલો દુનિયા રે કાઢો બોલો ઉછેરીને નો આવ્યો તે કોઈની પહાડિયા બાજી થઈ કોઈ બોલો કોઈને આવે મોને વલ્લો દધુણી બધાને પડતાનો હે અને મોટી વાંચીને હેડા છે એક અહીંયાની માછી ગંધારી હોમો મળ્યો કે ભાઈ તારા ભાઈ જો જ્યાં કે માસી તો હું પૂછું કે તે એવી જાતનો લો પડકાડ્યો છે કે વાજ્યા ગૌધર પર છે મારો બીજો કહી રાખ્યો બોલી રહ્યો છે પણ કે તું એ જોઈ તાણ ખબર પડે કે અરે એને ઓમ એક ચીડી આવીને વલ્લાના ડાળામાં પહેરી જશે કે આમ જોઈ છે કે મારા પીછે કે જે કહેતો તો એવું જ કર્યું છે ને કે જઈને કે ભગવાન ઇન્દ્રાપુરીમાં બોલાઈને ચોપી દે ને લાલ સિહોડા જેવી હાક કરી અને વળગાડી કે આમ તાકતા પેલી હાક અમે નજર લાગે કે છોકરો તો બેઠા થાય ને થતા હું થાય પણ આ હાક ખાઉં જો એક થોડી એક સીધી રહી એક છોકરાને લાઈન નો ઉપર ચડીને મધર છો એક બીજાનું એમ કરતા કરતા હવા હોની થપ્પી મારીને આમ આડવા જો પીસવું આસમાને ખેંચવા જો કે અને મીઠું ખસીને ઘણા ભેળો ધોળ થઈ ગયા એટલે પેલા કે હા કે તું તો પાદરી કોઈ છે કા થોડા ઊંચા રીતે કોણ કાઢે છે કે મારો પીટો શત્રુઓના ગોળી વહાનો હા કોરે પંડ્યો ભંગા ઉતારેલા ને પણ એમના કોઈ માયા મરે બેઠા થઈ થઈને હવના ઘેર જતા રહ્યા પંડવાના ઘેર ને કોરેવાના ઘેર જઈને હવનું રાજ કરે છે કે ભગવાન વિચાર કે કોર્યા પંડ્યા કોઈ મને ભજે છે કે અહીંયાના મેળે રાજ જ કરે લાગે કે ખબર ગયો ત્યારે પેલી કેરી ઉદામાં ગાલી અને લઈને આવે છે કે લાય પહેલા તો પંડવાના દરબારમાં જાઉં અને અહીંયાના હાલી અને પછી વળતો કોરવાના દરબારમાં થઈને ધર્મરાજા હું બેઠા છે અને ભગવાનના આવતા દરવાજામાં એટલે કહેવા અરે ભયો ડરાવો ગુગરિયાળા સત્કાર આલ્યો અને બેઠા વાતો ચીતો કરી અને પૂજામાંની કેરી કાઢી અને એની વચ્ચો ટપ્પુ મારીને એની બે ફાટ્યો કરી અને એક પોત પડ્યો
આજે આને જવાર વ્યવહાર કરીને કે લાય વાહ કોરવાના દરબારમાં થઈને હવે કોરવાના દરબારમાં જો દે કે પેલો દરજોદન બેઠો બેઠો જોઈ દો છે કે જો પેલો એના ભગતોના ઘેર જાય છે આનું અહીંયા આવતો તે કે આવતા દરવાજામાં ભાડે કહેવા અરે ભયો ડાવો ગુંગરિયાળા પાટ વકીલો આપણા ઓગણે આયા કે ભાઈઓ ઢળાવો ઘુઘરીવાળા પાટ કે પંડવાનો વજીર આપણા ઓગણે આયા ત્રણ મશ્કરીઓ ભગવાનને પણ વડાનો વકાર હોય બેઠા વાતો જીતો કરી અને ગુદાવાની ફાડ કાઢી અને હવા હોત સીડીઓ કરી અને એક એક હવના આપે જવાર વ્યવહાર કરીને હેડ્યા એટલે બેમ આજે કાંઈક ગોરવાના દરબારમાં જ્યાં સુધી હું કરીને આવું છું એ દરવાજામાં આગો બાજુ થાય છે કે આવતા ભગવાનને પકડ્યા કે ઉભા રહો કેવું છે કીચો જતા કે આ વાંઈ જોતો તે કે આ તમને પોત ફાડ્યો આલી અને આ વાંઈ જોતા કે એને હવા હવા લીધો ઉઘાડ પાડે તો મેળ ના આવે પણ મગમ કીધું એટલે પેલાને કહે ઉભા રહો મહારાજ ભગવાન કે અડધા અમે રાજમાં અડધા બાદશાહ ખરા કે ખરા કે માછે ભાઈ ખરા કે ખરા કે કાકોના છોકરા ભાઈ ખરા ખોટા કે અમે અડધો ભાગ માજીએ કે ના માજીએ કે માગો તો કે મનાલી પહોંચ અને અનાલી હવા હો મારા હવા હોનો ભાગ લો એટલે રહીને ભગવાન કહેવા હા અરે કૃષ્ણ લે તો